જીવનમાં જ્યારે બાળપણની રમત પૂરી થાય છે ત્યારે કિસ્મતની રમતની શરૂઆત થાય છે। સમય આવે ત્યારે સમજદાર બનો, કારણ કે જુવાની જે વાવે છે એ જ વૃદ્ધાવસ્થામાં લણવામાં આવે છે। ખૂબ જ ફરક હોય છે જરૂરી અને જરૂરત હોવામાં। ક્યારેક તો આપણે ફક્ત જરૂરત હોઈએ છીએ, જરૂરી નહીં। જો તમારો પરિવાર તમને પ્રેમ કરે છે, તમારો સારો મિત્ર છે, તમારા ટેબલ ઉપર ખાવાનું છે, તમારા ઉપર છત છે, તો તમે જેટલું વિચારો છો તેનાથી ઘણા ધનવાન છો। એ બધુંથી એકવાર ફરીથી બચી શકાય છે જે શબ્દથી આપવામાં આવી હોય, પરંતુ એ બધુંથી બચવાનું શક્ય નથી જે મૌનથી આપવામાં આવી હોય। કંઈ મળવા ઉપર અભિમાન ન કરવું, પરંતુ આપવાવાળા અને લઈ લેવાવાળા એક જ છે। ઘરની બહાર મન લઈને જાઓ, કારણ કે દુનિયા એક બજાર છે। ઘરની અંદર ફક્ત દિલ લઈને આવો, કારણ કે અહીં એક પરિવાર છે। ખ્યાતિનું પ્રમાણ એક પૈસા નથી હોતા, જે દિલ ઉપર રાજ કરે તે જ પ્રખ્યાત હોય છે। માણસ અમીર ત્યારે હોય છે જ્યારે તેનો પરિવાર તેની સાથે હોય છે। બધા તૂફાન તમારા જીવનને વેર વિખેર કરવા નથી આવતા, ક્યારેક તમારો રસ્તો સાફ કરવા પણ આવે છે। જીવન ખૂબ જ સરળ બની જાય છે જ્યારે પરીક્ષણ કરવાવાળા નહીં, પરંતુ સમજવાળા મળી જાય છે। કોઈ મારું ખરાબ કરે તો કર્મ તેનું, અને હું કોઈનું ખરાબ ન કરવું એ ધર્મ મારો। મૂર્ખો પાસે ખોટી વાતચીત ન કરવી। તો કોઈ કહે કે હાથી ઉડે છે તો તમારે જવાબ આપો કે હા, તમે સાચું કહો છો। હા, આજ સવારે જ અમારા કપડાં સુકવવાના તાર ઉપર બેઠો હતો। બીજાની વાતમાં આવીને સંબંધ ખરાબ ન કરવો, કારણ કે સંબંધ પોતાનો હોય છે, બીજાનો નહીં। કોઈ પણ સંબંધની મજબૂત દોરી છે એ નજરમાં ઇજ્જત અને બોલવાની રીત। શંકા કરવાથી ઘણીવાર ખતમ થઈ જાય છે સંબંધ। વાંક હંમેશા ભૂલનો નથી હોતો। જ્યારે માણસ અંદરથી મરી જાય છે તો બહારથી મળવાવાળી હજાર ખુશીઓ એને ફક્ત હસાવી શકે છે, ખુશ કરી શકતી નથી। મોટા વ્યક્તિ ગમે તેટલું મીઠું બોલે તો પણ એક દિવસ તમારા માટે બીમારી બની જાય છે। સાચો વ્યક્તિ ગમે તેટલું કડવું બોલે તો પણ એક દિવસ દવા બનીને કામ આવશે। એવું નથી કે દુઃખ વધી ગયું છે, પરંતુ સચ્ચાઈ તો એ છે કે સહનશીલતા ઓછી થઈ ગઈ છે। સમય ક્યારેય પોતાનો ચહેરો નથી બદલતો, પરંતુ કોના, કેટલા અને કેવા ચહેરા છે એ બધું બતાવી દે છે। જો કોઈ તમારા વખાણ કરે તો વિનમ્રતાથી સ્વીકાર કરવો, અને જો કોઈ તમારું અવલોકન કે નિરીક્ષણ કરે તેના ઉપર ગંભીરતાથી વિચાર કરવો। વરસાદ પડ્યો અને કાનમાં એટલું કહી ગયું કે ગરમી કોઈની પણ હોય હંમેશા રહેતી નથી। મદદ કરવાનું શીખો ફાયદા વિના, મળવાનું શીખો એ મતલબ વિના, અને જિંદગી જીવતા શીખીએ દેખાવો કર્યા વિના। અંધારું ત્યાં નથી જ્યાં શરીર ગરીબ છે, અંધારું તો ત્યાં છે જ્યાં મન ગરીબ છે। કોઈ ઘરમાં એકી સાથે રહેવું પરિવાર નથી કહેવાતો, પરંતુ એકી સાથે જીવવું, એકબીજાની ભાવનાને સમજવી અને એકબીજાની ચિંતા કરવી તે જ પરિવાર કહેવાય છે। એક દિવસ આપણે એકબીજાને ફક્ત એવું કહીને ખોઈ નાખશું કે તે મને યાદ નથી કરતા તો હું તેને કેમ યાદ કરું। જેની નજરમાં તમે સારા છો તો તેની નજરમાં તમે સારા જ રહેશો, અને જેની નજરમાં તમે ખરાબ છો તો તેની નજરમાં સારું બનવું નકામું છે। તમે પોતાને બદલી શકો છો, પણ તેનો દ્રષ્ટિકોણને નહીં। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને બીજાનું પણ ધ્યાન રાખજો। હંમેશા હસતા રહેજો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના પરિવાર માટે। જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।